સતકેવલ વિદ્યા મંદિર સારસા. Myself, Sajan Kumar Prajapati, Class 11 Science, Subject Physics, Unit number 4. Topic સદિશ વિશે કેટલીક માહિતી. મિત્રો, આપણે આના અગાઉના ટોપિકની અંદર સદિશની દ્વિપરિમાણની અંદર વિભાજનની વાત કરી. ત્યારબાદ સદિશના ત્રિપરિમાણના વિભાજન વિશે પણ માહિતી મેળવી લીધી અને ત્યારબાદ સદિશના સરવાળા માટેની કેટલીક રીતો વિશે પણ આપણે ચર્ચા વિચારણા કરી હતી. જેમાંની કેટલીક રીતો કઈ છે ચલો બોલીશું. તો તેમાં પહેલી રીત કઈ હતી? આલેખની રીત અથવા તો ત્રિકોણની રીત અથવા તો શીર્ષ પૂછની રીત. આ સિવાય પણ સદિશના સરવાળા બાદબાકીની બીજી એક રીત છે જેનું નામ છે સબાચોની રીત. હવે આ બે રીત ભણ્યા બાદ આપણે બીજી એક રીત જોયા, બૈજિકની રીત. શા માટે જોયા? કારણ કે આપણે જોયું કે કોઈ પણ જો 2 કે 3 સદિશની વાત કરીશું તો આપણે એનો સરવાળો કે બાદબાકી હમણાં વાત કરવામાં આવેલી આલેખની રીત કે સબાચરની રીત કે શીર્ષપૂછની રીત કે ત્રિકોણની રીત એની મદદથી કરી શકીશું. પરંતુ જો એના કરતાં વધારે સદિશોની વાત કરવાની હોય તો આપણે એ રીતોથી કરવું થોડું મુશ્કેલભર્યું કામ છે. એના માટે આપણે એક નવી રીતની ચર્ચા કરી જેને આપણે બૈજિકના રીત તરીકે ઓળખીએ છીએ. હવે એનાથી આગળ વધતા આજના ટોપિકની અંદર આપણે વાત કરવાની છે કે 2 સદિશો હોય એનો અદિશ ગુણાકાર કરવામાં આવે તો તે સમજીશું અને એને વ્યાખ્યાયિત કરીશું અને દર્શાવીશું કે 2 સદિશોનો જો અદિશ ગુણાકાર કરીએ એટલે કે 2માંથી એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશના પહેલા સદિશના પરના પ્રક્ષેપનો ગુણાકાર શું છે તેના વિશે પણ માહિતી મેળવીશું. તમે જાણો છો પ્રક્ષેપ એટલે શું? આપણે આની અગાઉની થિયરી અંદર પ્રક્ષેપ કરી આપણે વિભાજન જોયું એ તમે જાણી ચૂક્યા છો કે કોઈ સદિશ દિશાની સાપેક્ષે કોઈ સદિશની વાત કરવામાં આવે તો તેનો પ્રક્ષેપ દોરવામાં આવે છે અને તેનાથી આપણને તેનો ઘટક મળે છે આપેલ દિશાની સાપેક્ષે. હવે અહીંયા આજનો જે ટોપિક જે છે બેઝિકલી એવો છે કે 2 સદિશોનો આપણે અહીંયા અદિશ ગુણાકાર સમજવાનો છે કે 2 સદિશોના અદિશ ગુણાકાર વિશે વાત કરવાની છે. તો આપણને આના માટે અહીંયા 2 સદિશો આપેલા છે. એમાંનો જે એક સદિશ જે છે એને આપણે સદિશ એ તરીકે ઓળખીએ છીએ અને બીજો સદિશ આપણને સદિશ બી આપેલો છે. અને તેમનો જો આપણે અદિશ ગુણાકાર કરવો હોય તો તે આપણે નીચે દર્શાવેલા સૂત્ર પ્રમાણે કરી શકીએ છીએ અથવા વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો જે તમે જોઈ શકો છો સદિશ એ ડોટ સદિશ બી ડોટ સદિશ બી જેને આપણે સદિશ ગુણાકાર તરીકે ઓળખીએ છીએ, જેનો આપણે હવે અદિશ ગુણાકાર કરીશું કે આ 2 સદિશોનો આપણે અદિશ ગુણાકાર કરવાનો છે. તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર શું લખાય? સદિશ એ માનાંકમાં સદિશ બી માનાંકમાં ઇન્ટુ કોસ થીટા. જ્યાં થીટા એ આપેલા 2 સદિશ વચ્ચેનો ખૂણો બતાવે છે અને એના બરાબર હવે જે પણ વેલ્યુ આપણે હંમેશા કહીએ છીએ કે સદિશ જો કોઈ પણ વસ્તુ હોય માનાંકમાં હોય એટલે કે મૂળમાં હોય અને તમે માનાંક પણ કહી શકો છો મૂળ પણ કહી શકો છો તો એ વેલ્યુ એની હંમેશા કેવી હોય? પોઝિટિવ એટલે કે ધન જ હોય. તો આના બરાબર સદિશ એ માનાંક બરાબર એ લખીશું, સદિશ બી બરાબર સદિશ બી લખીશું. જ્યારે પણ આપણે સદિશનેમાંથી આપણે કોઈ એંગલ સાથે એટલે કે એ બી કોસ થીટાના રૂપમાં લખીએ તો આનું અદિશ ફોર્મ કહેવાય. તો સદિશ એ બી કોસ થીટા મળે છે. એટલે કે સદિશ એ ડોટ સદિશ બી સદિશ ગુણાકાર બરાબર શું મળશે આપણને? અદિશ 2 સદિશોનો આપણને 2 સદિશોનો આપણને અહીંયા અદિશ ગુણાકાર એ બી કોસ થીટા રૂપે જોવા મળે છે. અને કયા મુજબ કે થીટા જે એ અને બી વચ્ચેનો ખૂણો છે. એટલે કે આવો જ્યારે ગુણાકાર કરવો હોય તો આવા ગુણાકારને આપણે આપેલા 2 સદિશો જે હશે એના વચ્ચે ડોટ ચિહ્ન મૂકી દર્શાવતા હોવાને કારણે આપણે આને ડોટ ગુણાકાર પણ કહીએ છીએ. જોઈ શકો છો કે એ અને બી વચ્ચે અહીંયા ડોટ મૂકેલો છે એટલે આને આપણે ડોટ ગુણાકાર તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે આને આગળ વાત કરીએ કે પ્રક્ષેપની રીતે જોવાનું છે આપણે પ્રશ્ન મુજબ. તો આપણને એના માટે આપણે અહીંયા આગળ સદિશ 1 સદિશ એ અને સદિશ બી બતાવેલા છે અને અહીં આપણને દિશા બતાવી છે. તમે મિત્રો જાણો છો કે અહીંયા સદિશની વાત કરીએ તો આ સદિશની આપણને જે બતાવી છે અહીંયા લીટી એમાં શીર્ષ અને પૂંછ કોને કહેવાય? તો આ જે છે પ્રારંભિક બિંદુ શું કહેવાશે? પૂંછ કહેવાશે અને જે અંતિમ બિંદુ છે શું કહેવાશે? શીર્ષ કહેવાશે. એ રીતે અહીંયા શીર્ષ પૂંછ છે અને એનું અહીંયા શીર્ષ છે બી સદિશનું. હવે આપણે અહીંયા આપણને આકૃતિમાં અહીંયા આપણને એક સદિશ એ અને સદિશ બી દર્શાવેલો છે.
હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિ એની અંદર આપણને બે સદીશો એ અને બીનો ગુણાકાર મેળવવા માટે આપણે એક સામાન્ય બિંદુ ઓ લઈશું અને એમાંથી આપણે સદીશો દોરીએ છીએ. એક દોરીશું ઓથી આ તરફ એને આપણે એ સદીશ કહીએ છીએ, એક દોરીશું ઓથી આ તરફ એને આપણે સદીશ બી કહીએ છીએ. વર્ણન કરતા જઈએ કે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને આકૃતિમાં બતાવેલું છે કે આકૃતિ નંબર બીમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને આપેલા આકૃતિમાંથી કોસ થીટા શું મળશે. જો આપણે આ થીટા અહીંયા છે. હવે અહીંથી આ પ્રક્ષેપ દોરતા આપણને ક્યાં બિંદુ એન પાસે પ્રક્ષેપ દોરતા આપણને અહીંયા શું મળ્યું, બીથી એન મળ્યો અને બિંદુ એથી સદીશ એના શીર્ષથી આપણે બીજો પ્રક્ષેપ દોર્યો છે આપણે એમ તરીકે ઓળખીએ છીએ. રાઈટ. તો આ પ્રક્ષેપને અત્યારે આપણને એંગલ થીટા મળે છે. થીટા આપણને બતાવે છે કે થીટા કોસ થીટા બરાબર શું આવે, તો કોસ થીટા બરાબર શું આવે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ થીટા બરાબર શું આવે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર છે. તો ચલો અહીંયા પાસેની બાજુ કોને કહેવાશે, તો થીટાની પાસેની બાજુ કઈ છે આગળ, ઓ એમ છે. કઈ છે, ઓ એમ. રાઈટ. અને કર્ણ કોણ બને છે, આ બને છે. ચલો કર્ણ પર આપણે કઈ લેવા આપી છે, તો સદીશ એ આપે છે એટલે આપણે લખીશું કે કોસ થીટા બરાબર ઓ એમ છેદમાં સદીશ એ. ચલો આગળ છે ઇઝ ઇક્વલ ટુ ઓએમ છેદમાં એ. હવે અહીંયા આપણે વાત કરી હતી કે આપણે અહીંયા પ્રક્ષેપ મેળવવાનો છે કે પ્રક્ષેપનો ગુણાકાર જોવાનો છે આપણે સદીશ સાથેનો. તો અહીંયા આપણે વાત કરીએ કે ચલો આપણે આપણા સમીકરણમાંથી ઓએમ ને બનાવી સૂત્ર કરતા તો ઓએમ બરાબર શું મળશે, એ ઇન્ટુ કોસ થીટા જોવા મળે છે. રાઈટ. ચલો હવે ઓ એમ બરાબર, ચલો ઓ એમની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઓ ઇન્ટુ એમ બરાબર આપણને જો વાત કરીએ તો આપણને શું બધા મળશે આગળ કે અહીંયા આગળ આપણે સદીશ એ સદીશ ડોટ બી બરાબર હવે બી ઇન્ટુ ઓ એમ એટલે કે બીનું મૂલ્ય અહીં ધ્યાનથી જુઓ. ચલો અહીંયા ઓ એમની વાત કરીશું તો આપણે બીનું મૂલ્ય એટલે કે અહીં છે કોણ એકચ્યુઅલી બીનું મૂલ્ય છે અને એના પર પ્રક્ષેપ કોનો છે, એ એમ છે. એટલે સદીશ એની સાપેક્ષે આપણે અહીંયા પ્રક્ષેપ એ એમ લઈએ છીએ. અહીં કોઈ બિંદુ પણ લઈ શકો, બિંદુ પી લેશો તો પી એમ કહી દો તમે, પી એમ. તો સદીશ બીના મૂલ્ય પર મળતો પ્રક્ષેપ કયો છે, પી એમ છે એક્ઝામ્પલ તરીકે. એટલે લખીશું સૂત્રથી જોવો અહીંયા આગળ કે એ ડોટ બી બરાબર સદીશ બી ઇન્ટુ ઓ એમ. રાઈટ. કે સદીશ બી ઇન્ટુ ઓ એમ કે સદીશ બીના મૂલ્ય માટે ઓ એમની ઉપર મળતો પ્રક્ષેપ કયો છે, તો આટલો છે. તો શું બોલાય કે બીનું મૂલ્ય ગુણ્યા ઓ એમ, જ્યાં ઓ એમ શું બતાવે છે, સદીશ એનો બી પરનો પ્રક્ષેપ. જુઓ ધ્યાનથી જુઓ કે સદીશ બી ઉપર જે છે એ સદીશ એનો પ્રક્ષેપ બતાવે છે. એટલે પહેલાં લખી શકીએ કે એ ડોટ બી બરાબર બી ઇન્ટુ ઓ એમ, જ્યાં બી એટલે બીનું મૂલ્ય ઉપર બીનું મૂલ્ય બતાવશે અને જ્યાં ઓ એમ બરાબર શું છે, તો સદીશ બીની પર સદીશ એનો પ્રક્ષેપ બતાવવા મળે છે. તો આપણે તે એ ડોટ બી બરાબર ચલો એ રીતના બી ઇન્ટુ ઓ એમ લખી દો. અહીં આગળ એ હવે ઓ એમ કેટલા આપણે મળ્યા હતા, એ ઇન્ટુ કોસ થીટા. તો અહીંયા આગળ શું લખીશું, એ બર લઈશું શું બસ બાકી રહેશે બી ઇન્ટુ કોસ થીટા. તો એ એમના એમ અને બી કોસ થીટા એ રીતે આપણને જે આપણને એ કોસ થીટા આપણને ઓ એમ મળ્યો છે અહીં ધ્યાનથી આપો. આ રીતે આપણે ફરી લખવાનું નથી. તો એ ડોટ બી બરાબર એ ડોટ બી બરાબર જે રીતના આપણને શું મળ્યું હતું કે બી ઇન્ટુ ઓ એમ મળ્યું હતું. બરાબર છે. એ રીતે આપણને હવે એ ડોટ બરાબર એ ઇન્ટુ બી માટે શું મળશે, તો ધ્યાનથી જો અહીં આગળ ઓ એન મળે છે. જો અહીં આગળ કયો છે, ઓ ઇન્ટુ એન. રાઈટ. તો ચલો તો અહીં લખી શકાય એ રીતના કે એ ડોટ બી બરાબર એ એમના એમ અને ઇન્ટુ બી કોસ થીટા. બરાબર છે. તો એ એમના એમ અને બી કોસ થીટા એટલે શું કહેવાશે, તો બી કોસ થીટા બરાબર શું કહેવાશે, તો એ ઇન્ટુ ઓ એન. એ ઇન્ટુ ઓ એન એટલે એ એમના એમ એટલે કે એનું મૂલ્ય અને ઓ એન એટલે શું, તો એ પરનો બી પરનો પ્રક્ષેપ. અહીં જુઓ કે ઓ એન એટલે શું, તો અહીં કોણ છે, સદીશ એ છે. તો એ પરનો આ પ્રક્ષેપ દોર્યો છે આપણે અહીંથી, આ બી પરનો પ્રક્ષેપ ક્યાં દોર્યો છે, એ ઉપર. એટલે કે એ પરનો બી પરનો પ્રક્ષેપ. તો શું લખાશે, એ ઇન્ટુ ઓ એન, તો એનું મૂલ્ય અને બી ઓ એન એટલે શું, બીનો એ પરનો પ્રક્ષેપ. તો આ રીતે આપણે બે સદીશોના અદિશ ગુણાકાર ઉપરથી એટલે કે બેમાંથી એક સદીશનું મૂલ્ય કે જો અહીંયા સદીશ બેમાંથી કોઈ સદીશ એટલે કે સદીશ એક અથવા સદીશ બી, તો અહીંયા કોણ છે, સદીશ એ છે. એક સદીશનું મૂલ્ય અને બીજા સદીશનો એટલે કે બીજા સદીશ કોણ છે અહીંયા આગળ, બી છે, એનો એ પરનો પ્રક્ષેપ એટલે લખી જો બીજા સદીશના પહેલા સદીશ પરના પ્રક્ષેપનો ગુણાકાર એટલે કે એક સદીશ પર બીજા સદીશ પરનો ગુણાકનો પ્રક્ષેપ એટલે કોણ, ઓ એન અને એનો એક સદીશ સાથે ગુણાકાર એટલે કોણ સદીશ છે, એ છે. એટલે કોઈ પણ એક છે એટલે બેમાંથી એક છે. તો એ પણ આપણે સારી કહીને બતાવી દીધું. ખ્યાલ આવે છે મિત્રો? ધ્યાનથી જોજો, થોડું અટપટું છે પણ આવડી જાય એવું છે. ખ્યાલ આવે છે? ચલો અહીંયા આપણે ફરી એકવાર જોઈ લઈએ કે આપણને અહીંયા આ સમજાવ્યું છે શું છે. પ્રશ્ન આપણો કેવો હતો કે અદિશ ગુણાકાર એવો કરવાનો છે કે આપણે બેમાંથી એક સદીશનું મૂલ્ય મળે. તો અહીંયા આપણને કોઈ સદીશ મળી ગયો. ચલો એ સદીશ આપણે કોઈ એ લીધો અને એની બાજુ એનો ગુણાકાર કોની સાથે છે, તો કોઈ બીજો સદીશ લઈએ એટલે કયો, બી સદીશ. અને એ સદીશ પર જે પહેલો સદીશ છે એનો પ્રક્ષેપ એને શું કહેવાય, અહીંયા આગળ ઓ એન કહેવાય. તો એ શું બનશે કે પ્રક્ષેપ ગુણ્યા આપેલો સદીશ. એ રીતે આમાં શું બોલાશે અહીંયા આગળ કે આપેલો સદીશ એક છે, કોઈ બેમાંથી કોઈ સદીશ એટલે કયો છે, આપણે બી લઈએ છીએ અને એ સદીશ પર કોઈ સદીશ બી છે, તો એ સદીશ પર બીજા સદીશ એટલે કોનો બાકી રહ્યો એ, બાકી રહ્યો એ, એનો પ્રક્ષેપ એને શું કહેવાય, ઓ એમ એટલે બી ડોટ ઓ એમ.
તો અહીંયા આપણને અદિશ ગુણાકારના ફોર્મમાં મળે છે, રાઈટ. તો આ રીતે આપણે અહીંયા એ પણ અહીંયા સાબિતી આપી શકીએ છીએ. તો ઇઝી છે, આવડશે કે અહીંયા આપણે બે સદિશોના અદિશ ગુણાકાર કરીએ કે બે સદિશોનો અદિશ ગુણાકાર શું મળે. તો બે સદિશો એ અને બી હોય તો એનો અદિશ ગુણાકાર એટલે કે એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ એ જોવા મળે છે, જ્યાં થીટા એ આપેલા બે સદિશો વચ્ચેનો શું બતાવે છે, ખૂણો બતાવે છે. એટલે પ્રક્ષેપ શું છે ખ્યાલ આવી ગયો. તો તમે ફરી તમને સમજાવું, આકૃતિ પછી સમજાવું ડાયરેક્ટ કે અહીંયા જુઓ, અહીંયા આ દિશામાં કોણ છે, ઓ એન બરાબર શું છે, અહીંયા આગળ પાસે સદિશ એ છે, એટલે કે આ ભાગ છે કોનો છે, સદિશ એનો છે. હવે અહીંયાથી બીથી આપણે અહીંયા એક શું દોરીએ છીએ, પ્રક્ષેપ દોરીએ છીએ. એટલે કોનો પ્રક્ષેપ દોર્યો છે, બી સદિશથી. તો બી સદિશનો પ્રક્ષેપ દોર્યો ક્યાં દોર્યો, એ સદિશ ઉપર દોર્યો. પણ એ એકચ્યુઅલી બનશે શું, બી એન બનશે. શું ના સોરી ક્યાં બનશે, ઓ એન પર બને છે. એટલે કે બી સદિશનો આ સદિશ પર પ્રક્ષેપ બન્યો, ક્યાં બન્યો છે, ઓ એન સદિશ ઉપર. ગોટ ઇટ. એ રીતના શું બોલીશું કે અહીં સદિશ કોણ છે, બી સદિશ. તો બી સદિશ ઉપર ચલો આ પ્રક્ષેપ દોર્યો છે, કોણ દોર્યો છે, એનો. એટલે કે બી સદિશ ઉપર એ સદિશનો પ્રક્ષેપ દોર્યો છે. કેટલો છે, કોના પર દોર્યો છે, ઓ એમ ઉપર. ચલો ગોટ ઇટ. લખાશે શું, ઓ એમ. એટલે કે અહીં લખાશે શું, ઓ એમ ઇન્ટુ સદિશ બી. રાઈટ, જોઈ રહ્યું બી સદિશ ઇન્ટુ ઓ એમ. ખ્યાલ આવી ગયો, ઇઝી છે. હવે આગળ એક બીજી ગણિતની વાત કરીએ કે અદિશ ગુણાકાર માટે, જે રીતે આપણે સદિશ ગુણાકારની વાત કરી હતી એ રીતના આપણે અદિશ ગુણાકાર માટે પણ ક્રમનો નિયમ લખીએ અને વિભાજનનો નિયમ લખીને સાબિત કરીએ. જે રીતે આપણે સદિશ ગુણાકાર માટે આપણે વિભાજનનો નિયમ લખ્યો એ રીતે આપણે હવે અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ લખી અને તેના વિભાજનનો નિયમ લખીશું. એટલે જેટલી વસ્તુ આપણે વિભાજન નિયમની અંદર આપણે આગળ વાત કરી હતી એ સેમ વસ્તુ આપણે આજે અહીંયા વાત કરવાની છે, પરંતુ ફરક એટલો છે કે સદિશ ગુણાકાર હતો અને અહીંયા શું છે, અદિશ ગુણાકાર છે. તો પહેલો પ્રશ્ન આપણે એવો છે કે અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ લખો. કે અદિશ ગુણાકાર આપણે જાણીએ છીએ કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા બરાબર છે, અથવા બી એ કોસ થીટા કોઈ પણ લખી શકો. કારણ કે ક્રમ તો અહીંયા સોરી એટલે આપણે અહીં એ જ બતાવવાનું છે કે સદિશ ગુણાકાર જે રીતના ક્રમનો નિયમનું પાલન કરે છે, સમક્રમી છે. એ રીતના અદિશ ગુણાકાર માટે આપણે અહીંયા ક્રમનો નિયમ શું છે એની ચર્ચા કરીશું. તો ક્રમનો નિયમ આવી રીતે થાય કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા, જે આપણે આગળ વાત કરી એના બરાબર આપણે બી એ કોસ થીટા કે ઇન્ટરચેન્જ કરીને પણ લખી શકીએ છીએ બી ડોટ એ કોસ થીટા. એટલે કે સદિશ એ ડોટ બી છે તો આપણે સદિશ બી ડોટ એ પણ લખી શકીએ છીએ. આમ બે સદિશોનો અદિશ ગુણાકાર જે છે, અદિશ ગુણાકાર જે છે એ કેવો છે, સમક્રમી છે. ક્રમમાં કોઈ ફેરફાર પડવામાં આવે તો કોઈ ફરક પડતો નથી. તો આ વાત થઈ ક્રમના નિયમ વિશે. હવે આની આગળ આપણે ચર્ચા કરીશું કે તો આ વાત થઈ ક્રમના નિયમની. ચલો આગળ બીજો નિયમ જોઈએ કે આપેલા અદિશ માટેનો વિભાજનનો નિયમ શું કહે છે. તો એના માટે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈશું. આપણે તમે જોઈ શકો છો અહીંયા તમને એક આકૃતિ આપી છે વિભાજનના નિયમ સમજવા માટે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણને અહીંયા એક સદિશ એ આપેલો છે જે આપેલા આ દિશામાં આપણને બતાવે છે ઓપી તરીકે, અને બીજો એક સદિશ આપણને જે આપણને ઓક તરીકે આપે છે, અને આપેલા ઓ સદિશ બી ક્યુ બિંદુ પાસેથી આપણે પ્રક્ષેપ બતાવે છે જેને આપણે ક્યુ એમ તરીકે લઈએ છીએ, જે ક્યાં છે, સદિશ એ ઉપર છે. એટલે કે સદિશ એ ઉપર સદિશ બીનો પ્રક્ષેપ શું છે, ઓ એમ છે. આમ આગળ ભણીએ તે રીતે કહી શકાય. પરંતુ આપણે એ બધું અહીંયા બોલવાનું નથી. અત્યારે આપણે પ્રથમ આપણે આકૃતિનું વર્ણન કરીશું કે આપણે વિભાજનનો નિયમ શું કહે છે. તો વિભાજનનો નિયમ આવો છે કે સદિશ એ ડોટ ઓફ ઇન્ટુ બ્રેકેટ ઓફ સદિશ બી વત્તા સદિશ સી ઓફ બ્રેકેટ ઇઝ ઓવર ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી વત્તા સદિશ એ ડોટ સદિશ સી. એટલે કે એક સદિશનો બીજા આપેલા બ્રેકેટમાંના પહેલા સદિશ સાથેનો ગુણાકાર વત્તા આપેલા સદિશનો આપેલા બ્રેકેટના બીજા પદ સાથેનો ગુણાકાર. રાઈટ. એટલે આપણે અહીંયા સદિશ 3 લેવા પછી એટલે સી આપણા પાસે ક્યુથી સી આપેલ છે જેને આપણે આ તરીકે દર્શાવે છે, જેનો આપણે પ્રક્ષેપ પાછો એ પાસે છે જેને આપણે ક્યુ એન તરીકે લઈએ છીએ. પ્રક્ષેપ યાદ આવશે શું ખબર પડી ગઈ. પ્રક્ષેપ જે બોલશું એ વર્ણન કરીશું કે આપણને આખું સમજો. આપણને અહીંયા આગળ હવે આના મદદથી આપણને ઓપી જે છે એ આપણને સદિશ એ આપેલો છે, ઓ ક્યુ સદિશ બી આપેલો છે, અને ઓ અને ક્યુ આર સદિશ સી આપેલો છે. હવે આપણી પાસે મૂલ્ય શું છે અહીંયા આગળ કે એ ડોટ ઓફ બી પ્લસ સી બરાબર છે. એટલે કે શું બોલાશે, સદિશ એનું મૂલ્ય છે. આવું જ્યારે હોય તો આપણે આમાં આગળ પણ વાત કરી છે કે આને શું બોલાશે, સદિશ એનું મૂલ્ય. એટલે લખીશું સદિશ એનું મૂલ્ય ક્રોસ. હવે બી વત્તા સી છે બરાબર. તો બી વત્તા સદિશ સી નો કોના પર પ્રક્ષેપ છે, એ ઉપર પ્રક્ષેપ છે. ખ્યાલ આવે છે કે બી અને સી નો એ ઉપર પ્રક્ષેપ છે. ધેટ મીન્સ કે બી અને સી નો આપેલા સદિશ એ પરનો પ્રક્ષેપ એને શું કહેવાય. તો જુઓ
હવે બી અને સી આવી ગયા, ક્યાં આવી ગયા? આ જગ્યાએ. અને સી પ્રક્ષેપ દોર્યો છે આવી રહ્યો એ ઉપર, રાઈટ. અને આપણે શું કહ્યું છે? એન કહ્યું છે. તો શું બોલાશે પ્રક્ષેપ? ઓ ઇન્ટુ એન. તો બી વત્તા સીનો એ પરનો પ્રક્ષેપ શું બોલાશે? ઓ એન. ચલો હા ખબર પડી ગઈ ઓ એન કેમ લખ્યું છે. આપણે આગળ આપણે આવું રિપીટેશન કર્યું છે. સદિશ એનું મૂલ્ય એટલે સદિશ એ એમનું મૂલ્ય માનાંકમાં લખવું પડે, એનું એમ મૂલ્ય આવે એટલે. અને બી વત્તા સીનો એ પરનો પ્રક્ષેપ શું થાય? ઓ એન તરીકે રજૂ કરવો પડે. ગોટ ઇટ. હવે જ્યાં ઓ એન આપણે શું મળશે? તો ઓ એમ વત્તા જો અહીંથી ઓ થી એન તો શું કહેવાય? ઓ એમ વત્તા એમ ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ ઓ એન આખું કહેવાય ને. તો ઓ એન જગ્યાએ આપણે શું લખીશું? ઓ એમ વત્તા એમ એન, રાઈટ. હવે સદિશ એ એમનો એમ. ચલો ઓ એમ માં આગળ આપણે વાત કરીએ એમ કે સદિશનો ગુણાકાર શું કહેવાય? પહેલાનો પહેલા સાથે ગુણાકાર વત્તા પહેલાનો બીજા સાથે ગુણાકાર. તો સદિશ એ ઇન્ટુ ઓ એમ એમના એમ વત્તા સદિશ એ ઇન્ટુ એમ એન. હવે અહીં ધ્યાનથી સાંભળજો. ઇઝ ઇક્વલ ટુ સદિશ એ એમનું એમ. હવે ઓ એમ ચલો અહીં જુઓ ઓ એમ શું છે? આ ઓ એમ છે. મતલબ કે આ શું બતાવે છે? સદિશ એ બતાવે છે, રાઈટ. તો શું બોલીશું કે સદિશ એ ઉપર અહીંથી આ પ્રક્ષેપ અહીં દોરેલો છે. કોનો દોરેલો છે? બી માટેનો. શું બોલીશું કે સદિશ એ પર બીનો પ્રક્ષેપ, જેને શું કહીશું આપણે? ઓ એમ કહીએ છીએ. તો બોલાવીશું કે બીનો એ ઉપર પ્રક્ષેપ. જો ચલો ખ્યાલ આવી ગયો. વત્તા હવે આ એમના એમ. હવે એમ એન ધ્યાન આપો. એમ એટલે શું બતાવે છે? આવી રહ્યું છે. એમ એમ પણ ક્યાં છે? સદિશ એ ઉપર જ છે. સદિશ એમાં થાય છે સદિશ એ ઉપર. હવે એમ એટલે શું? તો જુઓ અહીં સી છે, રાઈટ. એટલે કે સદિશ સી નો એ પરનો પ્રક્ષેપ જેને શું કહેવાય છે? એમ એન. ઊંધું લખીએ છીએ આપણે આમ આવ્યા પછી ઉલટા રિવર્સમાં ગયા. એટલે આના પરથી આવું લખવું હોય તો આવું લખી શકાય, અને આના પરથી આવું લખવું હોય તો આપણે આ લખી શકીએ કે સીનો એ પરનો પ્રક્ષેપ છે. ગોટ ઇટ. તો એ ડોટ ઓફ બી વત્તા સી બરાબર શું મળ્યું? સદિશ એ ડોટ સદિશ બી પછી વત્તા સદિશ એ ડોટ સદિશ સી. આમ બે સદિશોનો અદિશ ગુણાકાર, બે સદિશો છે એનો અદિશ ગુણાકારનો સરવાળો આપણે વાત કરી, જે આપણે વિભાજનના નિયમને આધારે પણ જોઈ શકીએ છીએ. ગોટ ઇટ. તો અહીંયા આપણે આ જે ક્વેશ્ચન જોયો એમાં આપણે વાત કરી કે બે સદિશો બે અદિશ ગુણાકાર માટેનો ક્રમનો નિયમ શું છે. તો જોયું કે એ વત્તા બી એ ડોટ બી બરાબર એ બી કોશિટા બરાબર બી ડોટ એ કોશિટા બરાબર બી ડોટ એ પણ લખી શકીએ છીએ. એટલે કે ક્રમમાં ફેરફાર કરવામાં આવે તો કોઈ ફેરફાર પડતો નથી, એટલે કે સમક્રમી છે. અને સેકન્ડમાં આપણે વિભાજનનો નિયમ તો આપણે આ રીતે સાબિતી આપી. એટલે મિત્રો આ ખાસ યાદ રાખજો. બધાને ખ્યાલ આવી જોઈએ. ચલો અહીંયા ફરી વાર સમજાવી દઉં. ચલો એમ એટલે શું બતાવે છે? તો એમ એન ક્યાં છે? સદિશ એ ઉપર. સદિશ એ ઉપર આ કોણ? આ એમ એન કોણ બતાવે છે? તો સી માટે બતાવે છે. તો સીનો એ પરનો પ્રક્ષેપ એવું કહી શકાય. એ જ રીતે ઓ એમ શું બોલાશે? એ સદિશ એ ઉપર છે તો બીનો એ ઉપર પ્રક્ષેપ. ગોટ ઇટ. આવડે એવું છે. તો આશા રાખીએ કે આજના આ લેસનની અંદર પણ આપ સૌને ખ્યાલ અને મજા આવી હશે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.